G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુંદાસરી ગામે આવેલ વિઠ્ઠલભાઈ રાદડિયા સહકાર ભવન પાણીમાં ગરકાવ થયો। મળતી માહિતી મુજબ દૂધ મંડળીમાં પૂરના પાણી ઘૂસ્યા હોવાની માહિતી હાલ અત્યારે સપાટી પર આવી છે। ગુંદાસરી ગામના નદીકાંઠા વિસ્તારમાં આવેલ મકાન દુકાનમાં પૂરના પાણી ઘૂસ્યા। જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં 4 ઇંચથી વધુ વરસાદ પડતા સમગ્ર પંથક પાણી થયું છે। ત્યારે જામકંડોરણા પંથકમાં સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદથી અનેક નદીઓમાં પૂર આવ્યા છે। જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરું પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 ફૂટ બાકી હોય તેવી માહિતી પણ સપાટી પર આવી છે।